મોસુડી એટલે ત્યાં જાય છે. ઉભી રે ઓયાય કેમ ત્યાં ઉતારે? ઓયાય કઉ છું, ઓયાય આઈ અહીંયા તારી ખાઉં છે. ખાઉં છે તારી તાર નીંદ પડી ખા. અહીંયા હું હવે ભૂલક નો નહીં ગયો, હું તને ભૂલી નહીં ગયો. હવે હારું બેહી જા, ના ખાવું તો બેહી જા. સમજે ખરેખર હા જાનની મેં ગાંધીનગર ની દવા કરી ને ખરેખર મગજ છકન એ ગયું. અહીંયા એક વાર ઓલા ના છોકરે મને ખાલી એક વાર મને કીધું તું આ ભૂલક નો ગપુર હે. એટલે એક માઈને લાંબો હોર થઈને પડ્યો, પછી એની માઈને 1 લાખ ઉગમીને લઈને દોડી છે. ખરેખર વીડી હોત ને તો એને લાંબી હોર કરી નાખો. ના હવે તો હું ભૂલક નો નહીં હિડ્યો, હવે તો હું બધું યાદ રાખું. એટલે હું ગાંધીનગર ગયો તો ને કઈ ભાઈ જેવી તેવી ગાડી નથી. હું એટલે થાર ગાડી લઈને ગયો તો, થાર ગાડી નીએ પાછી મોટા દવાખાને ગયો તો એ ભાઈ ચાકર ગાંધીનગર નીએ પા તો 2 તો ઝટકા લાયા. તાર તો મગજ ઠકો ને છોકરા બટ્યા. છોકરા મારું ઘરે કે બીજાનું છે? છોકરા ભૂલો પડ્યો તમે આવી ગયા? હા ના તમે જાણ ના હે ને ગાંધીનગર ટોટલ આયા ને તારનું તમારું મગજ સારું થઈ ગયું. તમે હવે ભૂલતા નહીં ભૂલતો ને? ના તમે હા ને આપડે જ ઘરે આયા. આપણું જ કરે ને. લો તારે હજી એક ટોટો લઈ લો ગાંધીનગર નો. એ આ છોકરો મારું છે. ના મારું મને પાછા તમે ને મને ઓળખી ગયા. નકર તમે આવો ને તારે મને વારી ખેલ ગુંડો કરતા હોય છે, પણ ના ઓળખી ગયા મને તમે. અરે ના થોડોક ફોટો અસર કરી ગયા અંદર હોય એવું હતું? ના હારું. અલ્યા છોકરા હું કઈ ભૂલક નો નહીં હવે હું. ના જાન ના ગાંધીનગર થી તમે દવા લાયા તાર ના હારા તમે. અલ્યા એ ભાઈ જેવું તેવું ગાંધીનગર મોટા દવાખાને હું ગયો તું. એવું હતું એમ ને? ઉઈ ના હારું એટલે સારું થઈ ગયું. હવે હે ને મેં 2 વીઘા જમીન રાખી છે. ઓહો. અને એ હવે ખાતે કરવાની હે. જમીન રાખી એમ આપડે? હું એટલે ખાતે કરવાની એમ? હું ખાતે કરાવવાની. કોના ખાતે કરાવવાની છે? ગફૂર ના નામે ખાતે કરાવવાની. ના વાહ કાકા વાહ, તમે તમારું નામે યાદ રાખી રહ્યા. અલ્યા હું ભૂલક નો નથી. ના હવે તમે ભૂલકણા નહીં રહ્યા. હા હવે તમે હે ને સારું કામ કરશે કોક. એટલે એ જમીન તો હું ખાતે કરાવું. કોના કરે ખાતે કરવાની? એટલે તારા ખાતે કરાવ બસ હવે. મારા ના તમારા ખાતે કરાવો. અલ્યા તને ખબર છે કે મારા ખાતે કરાવવાની? હા અમે મરી જાવ પછી તો મારા નામે થવાની છે. હા તારી આ કોકરો તો મોટા થી મોડા બેઠું છે. હવે ખાતે કરવા જાઉં છું. તું કાગળિયા લાય ખાલી. કાગળિયા હું કરવાલું અહીંયા કાગળિયા તું લાય. આ તો જાઉં છે ખાતે જમીન કરાવી. આ છે ને કાકા આ છે ને? અરે આ થેલી હતી આ જતી હવે. અરે આ નથી. આ હતી જો આમાં છે. આ કાગળિયા જા કાગળિયા તો આ હતા તો પછી એટલે તે થેલી બદલાઈ લાગે. એટલે તમે ઓળખી ના કર્યા. આધાર કાર્ડ કડું છે. આ તો તમારું છે. મારું છે ને ઓય જોઈ મોર ફોટો જેવું છે. મસ્ત હે. આ ફોટો કાઢીને તારો છોટાડવો હોય. ના એવું નહીં કરવાનું. મારું આધાર કાર્ડ અલગ છે. ના એ આધાર કાર્ડ તારો અલગ ના હાલે. એવું? હા જમીન કોના નામે કરાવવાની છે? મારા નામે. હા એમ જો ખાતે કરાયા. રેડ હું જઉં છું. હા જો ના માર કાકા હવે હાજર તો થઈ ગયા હે. ગાંધીનગર થી દવા લઈ લાવો. હું કામ કરું. શું કરે આ બટી? કાકા દાંતેડી ટીપો હો. તમ દાંતેડી ટીપી હે? જામ આપડે ઓલે ખેતરમાં નેદવાનું નહીં, બાજરી વાય હે તો એ ખેતર હવે ભૂલી જવાનું. જામ ભૂલી જવાનો. અડાણે નહીં પડ્યું આપણું ખેતર. હા એ ભૂલકના ગફોર પાસે પડ્યું હે ને. એ ભૂલક નો ગફૂર કોઈ નહીં. ગાંધીનગર જઈને દવા કરાવીને ના હોય હોય અને એ જમીન હવે એના નામ ઉપર કરવાની છે. અરે આપડે પૈસા અમે નોકરી કરીને ભેગા કર્યા એ આપી દો. તોય જમીન માથે પૈસા બહુ લેવાઈ ગયો હે ને થાય એમ નહીં ભેગું આપણું. પણ છૂટી કરાવી નાખો ને એ ખાતે શું કરવા કરે? અરે કેતું કે હું ખાતે કરી નાખું કે હવે તમે પૈસા દેવા નહીં.
એ ખાતે છે ને હટાની કરે હેડો હેડો એના બારની જમીન થોડી છે આપડી છે હવે નહીં મેળાવો ઘરે જવું તો એ નાચનો મેળ આવે હેડો ને હું આવું ને હેડો ગફુરભાઈ ઓ ગફુરભાઈ કેટલે રહ્યા એટલે માર કાકો ઘરે નહીં. તું જઈ ગયા તારો કાકો માર કાકો હે ને જમીન ખાતે કરાવવા ગયા અમારા નામે. એટલે જમીન કેમ તમારા ખાતે કરાવવા છે તમારા નામ માથે વળી એટલે જમીન લીધી હોય તો ખાતે તો કરાવવી પડે ને. એ જમીન ખાતે કરવા વાળી એ જમીન અમારા બાની છે તમારી નહીં હવે એ અવાજ નેચો જ ન કરે ભાગેલો પડ્યો છે હો, તરત પોલીસ નહીં. જમીન લીધી નહીં તમે હવે હવે તમને ખબર નહીં, તારા બાને પૂછી છે જેટલા પૈસા લીધા એ જમીન ના. અમે હવે પૈસા આપવા રાજી છે એ જમીન અમારે વેચવાની નહીં હવે અમારે પૈસા નહીં જોતા, એ જમીન તો અમારા નામે જ થઈને રહે હું. હવે તું અત્યારે એકલું હે ને કે હમણાં ભાંગેલો પડ્યો છે હવે નહેર નહેર ડોલાન તું નહેર હોય થી નકર જો હમણાં ઘરી વળ્યો ને બંધા, તો બંધા. આટલું ભાગેલા પડ્યા હશે હું. ઓલા તારા ગફુર બાનું છટકી જેલું પેલે છે ને તને મારતું તો વધુ છટકી જાહે. મારા કાકા વિશે બોલતો ને નકર જો આ મલાપત દઈને લોબો પડ્યો છે એક જ ઢોલે હોય. ઘરમાં હમણાં હવે જાય નગર મારો તને એટલે શું હે તમારે નેહરો નથી નેહરો એટલે એનો કાકો નહીં ને હમણાં નેહરો અહીંથી આઈ ગયા જમીન લેવા. એટલે જઈએ હૈયે નેહરો અહીંથી જમીન લેવા આવી ગયા. ના ના જેમ પૈસા હાલ દીધા તોય હું જઉં છું જમીન ખાતે કરાવવા ગફુરના નામે. એ હું ખુદ પોતે હું જઉં છું જમીન ખાતે કરાવવા એ ગફુરના નામે. આઈ એમ પોતે હું જઉં છું ખાતે. ગફુરભાઈ હા બોલો બોલો. તમે તો ભાઈ પણ બહુ હો ઓલા આમ ઈ બાજુ આમ નેસું ખાલીને ચડ્યા જો હરા હે હું જઉં છું જમીન ખાતે કરાવવા અરે વાહ એ ગફુરના નામે. વાહ ભાઈ વાહ અને એ તમે હું- તો ઓલા મારા જેઠા પાડોશી બન્યા ને એજી રીતે તમે કાળુભાઈ ની જમીન રાશી હે ને કઈ ત્યાં ને હોય હોય રાખી. હા 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 બરાબર એટલે આ ચી બાજુ તમે હેડ્યા હાથ લઈને બધું હે હું જાઉં છું જમીન ખાતે કરાવવા વાહ એ ગફુરના નામે. અરે વાહ ભાઈ વાહ એ હું પોત ખોતે. વાહ તમારું તો પણ મગજ અને આ ઠેકાણે આવી ગયું હે ના ના સારું કેવાય હો તો સારું ભાઈ ભગવાનની દયા તમારું આ જે ભૂલતા બધી યાદ શક્તિ આવી ગયું તો સારું કેવાય હો અને તમે શું હેડ્યા? હું છે ને કાળુભાઈ ને જમીન આલી છે એટલે મારે થોડું કચેરીએ કામ હતું ને એટલે આ કાળુભાઈ ના ખાતે મારે જમીન કરવાની બરાબર એટલે મારે જવું પડે ને હવે હું તો શું નથી અને વહેલા મોડું જો કઈ વાંધો પડે તો છોકરા કાલ સવારે ઉઠી અને કાળુભાઈ એમ કહે કે આ જમીન મારા બાપાના ખાતે બરાબર હે એટલે હું એમના નામે કરવા જઉં છું કના કાળુભાઈના નામે જમીન ખાતે કરાવવા જઉં એવું છે હોય કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. અને આ દવા તમને કહું ટાઈમ છે લેતા રહેજો હો. હું ના ભૂલું ના ભૂલું. હા, હા. એટલે આ શેઠ ગાંધીનગર ની દવા હું કરું હું હવે. ના ના સારું કેવાય અને એ પાવ કઈ જેવી તેવી ગાડી નતું જોવું અહીંયા. એમ થાર ગાડી થાર ગાડી. સારું ભાઈ સારું તમને સારું થઈ ગયું તો અમે હે ને રાજી જ છે તમે તારો એટલે આ તમે તમારી જિંદગીમાં કદી થાર ગાડી જોઈ? ના ના અમે નહીં નહીં જોઈ. જોયો, ના એટલે આ હું શેઠ ગાંધીનગર જઈને આવ્યો થાર ગાડી. ના ના સારું કેવાય ને એ તમે દવા કરાય અને આ જમીન 2 વીઘા લીધી એથી કેવું કે પછી અમારે મોનું કહો સારું એટલે સારું 2 વીઘા કહેવાય. જમીન મેં લીધી. ના ના સારું કેવાય તો હેડો હું કાળુભાઈ ના ખાતે હે ને જમીન કરાઈ ના આવું અને તમારે કચેરીએ જવું છે ને હું સારું કચેરી તો પોકો મારે થોડીક વાર લાગશે મારે જવું હે ને કાળુભાઈ ના ખાતે કરાઈ ના આવું કાળુ ભાઈ ના ખાતે એમ. હો હે હારું એ હારું હારું. હું જઉં છું જમીન ખાતે કરાવવા કના ના કાળુ ભાઈ ના ખાતે કરાવવા. ભૂલી નહીં ગયો ને? એટલે ના ના એમ તો હું કઈ ભૂલકનું નહીં. હું જઉં છું જમીન ખાતે કરાવવા ઈ કાળુ ભાઈ ના નામે. ભૂલી ગયો નથી હું એમ તો કઈ જેમ તેમ નથી હું. ઓહો ટાઈમ પૂરો થઈ ગયો આજ હવે મને જવા દે સર. સાહેબ સાહેબ લે સાહેબ મારે જમીન ખાતે કરાવવાની. હવે કાકા કાલ આવજો કાલ આ ટાઈમ પૂરો થઈ ગયો અલ્યા સાહેબ તમને નહીં ખબર હું છે ચાઈ ચાઈ હાલીને આવ્યો હું. ના, ના. પેલા સાહેબ 5 કિલોમીટર હાલીને આવ્યો મારે જમીન ખાતે કરાવી દો મારે ઉતાવળ છે. હવે કાકા કાલ આવજો તમે કાલ અલ્યા સાહેબ મારે બહુ ઉતાવળ છે. પણ આ ટાઈમ પૂરો થઈ ગયો હવે અલ્યા સાહેબ આજ મને ખાતે કહી દો ને મારે જાવ પછી ગાંધીનગર જાવ મારે હજી. કાકા તમે બહુ કર્યું હવે એટલે કહી દઉં છે કાલ આવજો ને કાલ તો મારે ગાંધીનગર જવું. એવું એમ હું સારું હેડો તાર મેર પડી ગયો મેર પડી ગયો. ખોટું બોલીને ચાઈ પાઈ ક્યાંય કોઈ ઉતાવળ હતું.
કાગળિયા બાગળિયા બધું કમ્પ્લીટ છે ખાલી ખાતે કરાવવાની એવું એમ ને કાગળે બધા કામ ઓકે 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 એવું એમ ને કેવું આવે ઓકે કાગળે બધા કમ્પ્લેટ તમારે હવે સાહેબ બધા કાગળિયા કમ્પ્લીટ હું ઘરેથી તૈયાર કરીને આવ્યો હું એવું એમ ને સારું લાવો તાર કના નામે જમીન કરવાની છે જમીન કરાવવાની એ કાળુભાઈ ના ખાતે હું પોતે એવું એમ ને હોય. સારું લાવો હેડો તાર તો મોડું થાય છે અને એ સાહેબ થોડી ગુસ્સામાં રાખ્યું તેમ કહે ને મારે છે ને હજુ જવું છે ગાંધીનગર એવું દવા લેવા જવું છે દવા લેવા સારું સારું હાલત કરી નાખો હેડો કારું ભાઈ ને તમારું નામ હા મારું નામ કાળુભાઈ એવું એમ અહીંયા કઈ ભૂલી નથી જતું? અરે ના ભૂલું ના સહી કરી નાખો તમે ચાકન કરું સાહેબ હા સહી કરી નાખો બસ હવે સહી કરી નાખો જોયું સાહેબ મારી સાઈન કેવી છે સાઈન તમારી એક નંબર હો ઇંગ્લિશ માં છું ઇંગ્લિશ એવું ઓય ના ના તો સારું કહેવાય હો એટલે હું નાનો તો છે ઇંગ્લિશ ભણવા ગયો હતો એવું ઓય સારું કહી ક્યાં ગોમ જતા એવા ભાઈ ભણવા ઇંગ્લેન્ડ 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 એમ તમે જોયું ના હું તો એમ વચ્ચે છે એવું એમ ને ના ના સારું કહેવાય સાહેબ ખાતે થઈ ને જમીન હવે આવું જમીન ખાતે થઈ ગયો હવે તમે જો સારું સારું તમારે નહીં જવું મારે જાવું તમે જો તારે હું જવું ને આ બોલ તો મામા લીધી તમે એટલે મારી છે કાકા તમે જોવાને હોય હું છે સાહેબ કોઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ઇંગ્લેન્ડ ભણવા ગયો આ કાકુ અને એ પાહું ફેંકું લાગે એક નંબર નો કાકુ મને મોડું થાય જવાનું જેવા માણસો પડ્યા હે હવે પૈસા લઈ થોડા ઘણા લે તો જમીનનું નોમ માથે કરાવી નાખે આવા માણસો મેં કોઈ દી જોયા નહીં આમ તો જો ઓલો કાગળ ફાઈલું બાયલું બધું લઈને જમીન એના નોમ માથે કરી નાખી મારી અને તોય પણ અમારા ઓગણામાં નાલ્યો આવે શરમ નહીં આવતી હોય ને આજ તો મારો છોકરો મને હાડું હાડું બનાવીને ખવાલ છે ચમ ભાઈ બેઠો છે તું એ બે તાર અલ્યા મારે બેહું નથી મારે થાય છે મોરું બે હવે બે અલ્યા તું મોન આલે હે તો લે ભાઈ બેહું બસ તારે ચમ એટલી બધી ઉતાવળ હતી જ મારી જમીન તારા નોમ માથે કરાવી નાખી અલ્યા એમાં એવું હોય ને ભાઈ એટલે જમીન તો હું મારા ખાતે કરાવી નાખું ને હવે જમીન તો ખાતે કરાવી પડે કોના નોમ માથે કરાય જમીન કરાઈ છે મેં કાળુભાઈ ના ખાતે હું ખુદ પોતે ના હોય તને ભળો ના આવતો હોય ને તો આલ્યા ફાઈલ આ જોઈ લે તું કાગળે જોઈ લે અલ્યા હું હવે ભૂલક નો નહીં રહ્યો અલ્યા હું છે ને ગાંધીનગર થી દવા લાયો છું હું હવે કઈ ભૂલતો નહીં કાળુ ભાઈના નોમે જમીન કરું છોકરા બટી ઓ છોકરા બોલો કાકા આ ફાઇલું મેલ લે ફાઇલું મેલ લે હું હે ફાઇલમાં એ કાગળિયા તું મેલ લે એટલે હે ને હું ભૂલક નું નહીં હવે મને બધું યાદ આવે છે હવે એટલે હું કઈ ભૂલક નું નહીં તું ભલન કહતી નગર ની દવા ખાઈ ઝેર ખાઈ મારે શું લેવા દેવા મારા જમીન તો મારી નોમ થઈ ગઈ સારું ખરું ભાઈ હું જોઉં મારું ઉતાવળ થોડી સારું સારું અહીંયા હું કઈ લાવ્યો નતો અલ્યા ના હું ભૂલક નું નહીં હું કઈ નતું લાવ્યું હવે નવા માણસો મળે ને તો કરોડપતિ છે કરોડપતિ છોકરા બધી કાકા ભાઈ આવી ખાયો બોલો આપડા જમીન ના કાગળિયા તે વાંચ્યા હવે ઈ જ જોતો તો જમીન આપણા નામે થઈ ગઈ ઓલો એમ છોકરો બહુ બોલતો તો ને હવે સારું થયું જમીન આપણા નામે થઈ ગઈ હવે તું સારું સારું ખાવાનું બનાય હેડો, હેડો, મજો બનાવો. મજો પડી ગયો મજો તમે એક કામ કરો ને પેંડા જ લેતા આવજો આપણે હવે દુકાન આખા ગોમમાં નથી વાટવા જવા તમારે હેડો ખાવા બનાવો સારું સારું હેડો સારું સારું હેડો હેડો અહીંયા આજ તો છોકરો બહુ રાજી થાય હો. ખરેખર જેમ કે મેં ખાતે જમીન કરી દીધી હે ને છોકરા છોકરા ઓહો કાકા આઈ ગયા તમે આઈ ગયો હું જમીન નામે કરાવી દીધી કરાવી નાખ્યો મેં ખાતે જમીન ખાતે કરાવી જ નાખી આજ તો એવું કના નામે કરાય મેં જમીન કરાઈ એ કાળુભાઈ ના ખાતે હું ખુદ પોતે અલ્યા એ કાકા તમે તો બાપ્યું બધું ઊંધું બાપ્યું કેમ ઊંધું બાપ્યું એટલે મને તો એમ હતું કે હમણાં જમીન ખાતે કરીને આવશે તો હું ભજીયા પૂરી ને શીરો ને એવું બધું બનાવતો તો સારું સારું તો બને ને બને શું અરે તમે તો બાપી ના આયા તમે હે ને કાળુભાઈ નહીં તમે તો ગફુરભાઈ હો હાય હાય એ આ બધું ઊંધું થઈ ગયું ઊંધું કરી ના તમે તો હાવ છોકરા મેં સારું કામ નહીં કર્યું શું ધૂળ સારું કર્યું એમ કહો ધૂળ સારું તો હું અત્યારે આ બધું ઊંધું થઈ ગયું હવે કરવું